મોટા સમાચાર જોઈએ તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। જગદીશ વિશ્વકર્માએ સાંસદ ગેનીબેન પર જોરદાર પ્રહાર કર્યા છે। જગદીશ વિશ્વકર્માએ એમએલએ જિગ્નેશ મેવાણીને પણ આડે હાથે લીધા। બનાસની બહેને નારી વંદન અધિનિયમનું અપમાન કર્યું। બંને કોંગ્રેસના નેતાઓ કાન ખોલીને સાંભળી લે તેવું કહ્યું। વડગામ અને ભાભરમાં તમારા ગઢમાંથી સીટો છીનવી છે। બનાસકાંઠામાં લોકો કહેતા હતા કે અમે એક લોકસભાની સીટ લઈ ગયા, હવે અમે તમારા ઘરમાં ગાબડું પાડ્યું છે। બનાસકાંઠામાં જિલ્લા પંચાયતની 32 સીટો ભાજપે જીતી છે। બનાસકાંઠામાં ભાજપે તમારા ગાલ પર તમાચો માર્યો છે તેવા પ્રહાર કર્યા। ધાનેરા નગરપાલિકા ભાજપે છીનવી લીધી છે। તમે ગમે તેટલા જાતિવાદ કરો, વિવાદ કરાવો, છાપીમાં જનતાએ તમારા જાતિવાદને નકાર્યો છે। દાંતાના એમએલએ દીકરાની સીટ પણ બચાવી ન શક્યા। કોંગ્રેસના ગઢના કાંકરા ખરવાનું ચાલુ થઈ ગયું છે। બનાસમાં જીત્યા એટલે ઈડરિયો ગઢ જીત્યા તેવું જણાવ્યું છે। જગદીશ વિશ્વકર્માએ સીધા પ્રહાર કર્યા છે કોંગ્રેસ પર, ગેનીબેન પર પ્રહાર કર્યા છે। ધાનેરા નગરપાલિકા ભાજપે છીનવી લીધી છે તેવું જણાવ્યું। એવો તમાચો માર્યો છે કે ક્યારેય કોંગ્રેસના બે નેતાઓ નહીં ભૂલી શકે। આખા રાજ્યની અંદર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરતા આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે। માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બહેન, તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બહેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનો તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે। આ બંને કોંગ્રેસના નેતાઓ કાન ખોલીને આજે સાંભળી લે। વડગામની અંદર પણ ભવ્યથી ભવ્ય વિજય થયો છે। એ જ રીતે વાવ થરાદની અંદર તમારા પોતાના ગઢમાં એ લોકસભા વખતે તમારી પોતાની વિધાનસભાની અંદર અમારા શશિકાંતભાઈ પ્રભારી હતા, એમણે તમારી સીટની અંદર ગાબડું પાડ્યું હતું। આ વખતે તમારા પોતાની સીટની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા એ તમારા સાડીના પલ્લુમાંથી બાંધેલી સીટો વાંચકી અને ભગવો લહેરાઈને આવ્યો છે। નતમસ્તક વંદન કરવાનું મન થાય મિત્રો તમામ કાર્યકર્તાઓને। બનાસની જનતાએ આ પરિણામો આપી એક ખૂબ મોટો સંદેશ એ આખા દેશભરમાં એવું કહેતા ફરતા હતા કે અમે તો આ સમાજના નેતા છીએ, અમે આ 26 માંથી એક ભંગાણ કર્યું, અમે આ વડગામની સીટ એમની લઈ જઈએ છીએ, અમે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું। આ મારા કાર્યકર્તાએ તમારા ગઢની અંદર નહીં, તમારા ઘરમાં આવીને ગાબડું પાડ્યું છે મિત્રો। ધાનેરા નગરપાલિકા 18 વર્ષ બાદ એ ફરીથી એ ભારતીય જનતા પાર્ટીનો ભગવો મિત્રો ત્યાં લહેરાયો છે। ગમે તેટલા તમે જ્ઞાતિ સમીકરણો સેટ કરો, ગમે તેટલા તમે જ્ઞાતિમાં વાદ વિવાદ કરાવો, મોહલ્લામાં વિવાદ કરાવો, અમારી છાપી જેવી સીટ જો જીતી શકતા હોય એટલે આખું બનાસ જીતી જઈએ, એ પ્રમાણની સ્થિતિ મિત્રો આજે થઈ છે। ત્યારે આપ જુઓ જે આકરા પ્રહાર કર્યા છે ગેનીબેન સામે, વિશ્વકર્માએ આકરા પ્રહાર કર્યા છે કે ગમે એટલો જાતિવાદ ફેલાવો પણ તમારો જાતિવાદ નહીં ચાલે। બીજેપીના પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। બનાસકાંઠામાં તેઓએ સભા ગજવી અને ત્યારે આ પ્રહાર કર્યા છે કે અમે તમારા ગઢમાં ગાબડું પાડ્યું છે। જગદીશ વિશ્વકર્માએ એમએલએ જિગ્નેશ મેવાણીને પણ આડે હાથે લીધા છે। જિગ્નેશ મેવાણી પર પણ પ્રહાર કર્યા છે। બનાસની બહેને નારી વંદન અધિનિયમનું અપમાન કર્યું છે તેવું જણાવ્યું। બંને કોંગ્રેસના નેતાઓ કાન ખોલીને સાંભળી લે। જગદીશ વિશ્વકર્માએ આ હુંકાર કર્યો છે, પ્રહાર કર્યા છે, જીતની ઉજવણી કરી, સાથે તેઓએ સભામાં કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા છે।
ખાસ કરી ગેનીબેન સામે પણ પ્રહાર કર્યા છે અને અનેક સવાલ પણ ઉઠાવ્યા છે. બનાસની બહેનની વાત કરીએ છીએ કે અમે તમારું માન રાખીએ છીએ, પરંતુ જાતિવાદનું ઝેર ન ફેલાવો. બનાસમાં ભાજપનો તમાચો, જિલ્લા પંચાયતની 32 બેઠકો જીતી. બનાસમાં જીત્યા એટલે ઈડરિયો ગઢ જીત્યા તેવું પણ જણાવ્યું કે અમે બનાસ જીતી લીધી, બનાસની સીટો જીતી લીધી એટલે ઈડરિયો ગઢ જીત્યા તેવું પણ જણાવ્યું છે. સાથે જિગ્નેશ મેવાણી પર પણ આક્ષેપ કર્યા છે. જગદીશ વિશ્વકર્માએ હાલ જે કાર્યક્રમ યોજ્યો અને જેમાં મંચ પરથી કોંગ્રેસ પાર્ટીને આડે હાથે લીધી. એવો તમાચો માર્યો છે કે ક્યારેય કોંગ્રેસના બે નેતાઓ નહીં ભૂલી શકે. આખા રાજ્યની અંદર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરતા આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે. માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન, તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે ના